આપણે બીજો મુદ્દા થશે કુકડીને કઈ બે વાતે દુઃખ હતું. કુકડીને કઈ બે વાતે દુઃખ હતું? પહેલા મેં કીધું તું પાઠ્યપુસ્તકમાં તમે એકવાર પાઠ વાંચો એટલે તમને આખો જ મુદ્દા ઠરાવડી જાય. જો આમ કરે કુકડીને કઈ વાતે દુઃખ હતું? તો પેલું એ કે એનાથી ઊંચું ઉડાતું ન હતું. તો તેમને એક વાતનું દુઃખ હતું. કુકડી હોય, કુકડી પ્રયત્ન કરે તો તે ઉડી શકે. જો તેને જેમ કે આપણે પરીક્ષામાં આળસ કરવી, મુદ્દત પાકા મારે નથી કરવા, તો મુદ્દા છે એમને જ પાકી રહી જાય. 3 માર્ક તો એમને જ રહી જાય. એટલે આપણે હે ને જે એમ જ છે, તમે પાસ વચ્ચો ને એમ જ છે. જો કુકડી પ્રયત્ન કરે તો ગલકી ઉડે. એની બેનપણી કોઈ માનતું ન હતું. તેના મમ્મી, તેનો હસબન્ડ કોઈ માનતું ન હતું. કુકડીની માં કોઈ માનતું ન હતું કે આ પ્રયત્ન કરે. એટલે તે બધા તેને પ્રયત્ન કરવાની ના પાડતા હતા. તે કહેતા હતા તારે આવા થોક કરીને ક્યાં જવું છે તેવું કહેતા. પણ કુકડીએ એ વાતે મગજમાં ન લીધું. તેનું કામ ચાલુ જ રાખ્યું એટલે તે ઉડી શકી. જો આપણે એવું જ કરવાનું, પરીક્ષામાં આપણે પાકું જ કરતું રહેવાનું. ભગવાન જ્યારે એનું ફળ દે દે એ આપણે ન જોવાનું. ભગવાન દે તો આપણે ખાઈ લેવું. જો કે એનાથી ઊંચું ઉડાતું ન હતું. અને બીજું તેને કુકડીને રંગીન પીછા, માથે કલગી, અને ગળે લાલ પીળા રંગો નથી. હવે જો તમને એવું છે કે પેલું તમને એવું થતું કે મેં આમાં એમ લખું પેલું કે એનાથી ઊંચું ઉડાતું ન હતું, અને આમાં મેં ખાલી કુકડીને રંગીન પીછા માથે કર એવું કેમ લખી નાખું? તો તમે જોવો કુકડીને આ પેલું વાક્ય છે એટલે મેં એવું લખું. આ બીજું વાક્યમાં જો આપણે આ બે મુદ્દા પર પૂછી દેવી. જો હવે પેલું એનાથી ઊંચું ઉડાતું ન હતું, કુકડીને રંગીને પીછા માથે કલક્યો, અને ઘરે લાલ પીળા રંગો નથી. એવું બેઠતું નથી. એ આપણે બેઠાડું છે. આપણે જેમ કે આપણે પાણી પીવા ગયા હોય ને આપણે એમ કહીએ તું પાણી લાવી, બેઠતું નથી એટલે આપણે બેઠું લગાડવાનું. જો મેં આમાં નંબર મારે એમ જ તમારે પરીક્ષામાં નંબર મારવાના જોઈએ. એનાથી ઊંચું ઉડાતું ન હતું. ને બીજું કુકડીને રંગીન પીછા, તેને રંગીન પીછા ન હતા, માથે કલગી ન હતી, અને ઘરે લાલ પીળા રંગો નથી. જો કુકડીને કોઈની માથે કલગી હોય ન હોય, પણ એને તે કલગી લાવી હતી. ત્યારે એક કાબર આવી એ કીધું તારા માથામાં કલગી હતી. ઈ તો દોત ડાયો કાકડો તો તને એમનેમ કહેતો હતો. એમ કીધું તો ખબર તમને? તમે પાઠ તો 1-2 વાર તો વાંચો જ. અને ઘરે લાલ પીળા રંગો નથી. હવે આપણે બીજો મુદ્દો. નીરજભાઈને કેવું ખીચું ગમે છે તેને ખીચાને કેમ કાઢી મૂક્યું? નીરજભાઈને કેવું ખીચું ગમે તેને ખીચાને કેમ કાઢી મૂક્યું? નીરજભાઈને નવું અને ચોખ્ખું ખીચું ગમે. કોઈને ગંધારું ખીચું ગમે ન ગમે, કોઈને ગંધારું ખીચું ન ગમે. એટલે આપણે આમાં એમ લખું નીરજભાઈને નવું અને ચોખ્ખું ખીચું ગમે છે. તેથી નીરજભાઈએ ખીચાને તે ગંધારું અને ગંધાતું હતું. તેથી નીરજભાઈએ તેને કાઢી મૂક્યું. જો ઈ ખીચા ગંદો અને ગંધાતો હતો તો એની પાસે રાખે તો ઈ બીમાર પડી જાય અને ખીચું બીમાર પડી જાય.
બે બીમાર પડી જાય એટલે એને કાઢી મૂક્યું. અલા ખીચું રોતું રોતું કોની પાસે ગયું? ધોબીભાઈ પાસે ગયું. અને પછી ધોબીભાઈ કરાચીલી પર ઈત્રી ફેરવીને ખબર છે? ઈત્રી ફેરવીને કરાચીલી દૂર કરી આપી. હવે આપણે એમ લખશું નીરજભાઈ ને નવું ચોખ્ખું તમને આમાં એવું લાગે છે મેં ઉપરનામાં બે પદ મૂકા તમે નીચેનામાં કેમ બે પદ નહીં મૂકા? કેમ કે ઈ બેઠું ન થાય. જો આપણે એમ લખી નીરજભાઈને નવું અને ચોખ્ખું ખીચું ગમે છે. પછી આપણે બીજો પદ લખી કે તે ખીચું ગંદુ અને ગંધાતું હતું એટલે નીરજભાઈ તેને દુકાનમાંથી આખી કાઢી. એવું કઈ બેઠું થાય નહીં. એટલે આપણે એવી રીતે લખવું નીરજભાઈને નવું અને ચોખ્ખું ખીચું ગમે છે. તે ખીચું ગંદુ અને ગંદા